જી, આપ આ વખતે વોર્ડ નંબર 10ની ચૂંટણીમાં ઉભા રહ્યા છો, તે બાબતે આપનું શું કહેવું છે? મિત્રો, પહેલાં તો નમસ્કાર. મારું નામ રવિન્દ્ર દિલીપકુમાર કંસારા છે. અમે જુનાગઢ મારું કંસારા જ્ઞાતિ સમાજમાંથી આવીએ છીએ. મિત્રો, એક વાત તો ચોક્કસ છે કે ચૂંટણી લડવાનું મન ત્યારે મને ત્યાંથી ઉત્પન્ન થયું. આજે છેલ્લા 5 વર્ષથી અમે ગત 5 વર્ષની જે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, આ બંને અંદરો બાંધવામાં સમય કાઢ્યા. જુનાગઢની 5 વર્ષની ટર્મમાં ભાજપે આબે ને ધોબે રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે ગ્રાન્ટ આપી છે. આ ગ્રાન્ટના કામ કરવાના બદલે જુનાગઢમાં ફકીરગઢના નામે રોડ ઉપર ખાડા ખોદી નાખ્યા. તમે જુઓ તો એક વિસ્તારમાં રોડ રસ્તાના ખાડાઓ ખોદી નાખ્યા. જુનાગઢના જનતાના વિકાસ થયો. 1560 કરોડની ગ્રાન્ટ આવી હતી. ક્યાં પૈસા વપરાણા જનતા એનો જવાબ માંગે છે. મહાનગરપાલિકા કે અધિકારી કે પદાધિકારી કે જવાબ નથી. મીડિયાને અવારનવાર આડા માર્ગે દોર્યા. અવારનવાર જનતાએ આરટીઆઈ કરી કે ભાઈ 1560 કરોડ ક્યાં વપરાણા એનો હિસાબ તો દો. તમે સાચા હો તો જુનાગઢમાં વિકાસ જ નથી થયો. વિકાસની મોટી મોટી બણગાઉ મૂકે છે, ફાંકા મારે છે. અમે આમ કર્યું, નરેન્દ્રભાઈ મોદી આટલી ગ્રાન્ટ આપે છે. અરે સાહેબ, નરેન્દ્રભાઈ મોદી સાહેબ તો ગ્રાન્ટ આપે જ છે. તમે કામ ક્યાં કરે તો બતાવો. સાહેબની આબરૂ પર ગયા છો. સાહેબે આબે ધોબે જુનાગઢ માટે તો સાહેબે કેવડા પૈસા આપ્યા છે. જુનાગઢમાં નથી બાગ બગીચા, નથી કોઈ વ્યવસ્થાઓ, નથી હાલવા ચાલવાની વ્યવસ્થાઓ. જુનાગઢના જ્યાં હોય ત્યાં રોડ તોડી નાખ્યા, ખાડાઓ પાડી દીધા. પણ જે જુનાગઢની જનતાનો વિકાસ થવો છે ક્યાં? 1560 કરોડનો જનતા હિસાબ માગે છે. જ્યારે વાત કરીએ તો જુનાગઢના સંસદ સભ્યો છેલ્લા 10 વર્ષથી જુનાગઢમાં ચૂંટાય છે. ગત 5 વર્ષમાં ચૂંટાણા હતા. જુનાગઢની જનતા આબે ધોબે મત આપ્યા હતા. સાંસદ સભ્યો મત લઈને ગાયબ થઈ ગયા. જુનાગઢમાં સાંસદ કોઈ દે આવ્યા ભાઈ? ક્યાં ભર્યા? જુનાગઢની જનતા ક્યાં ભર્યા નથી. મત લેવા 2 હાથ જોડીને મત લેવા આવે છે કે જુનાગઢની જનતા મત આપો. આબે ધોબે હું ચૂંટાઈને મારું પોતાનું કામ કરું, જનતાનું જે થવું થાય. એટલે ભાઈ એવું ના હાલે. ભલામણા તમે કામ કરવા બેઠા એક સંસદ સભ્યની સીટ છે. સંસદ સભ્યની સીટ હોય તો જુનાગઢમાં સંસદે ઘરે ઘરે જઈ અને જો લોકોના મત જઈને કામ માંગવા જોઈએ કે ભાઈ તમારા કામ લાવો. એક હું સંસદ સભ્ય તરીકે તમે મને જીવ્યો તો એક સંસદ સભ્ય તરીકેની સંસદ સભ્યની એક સીટ છે તો સંસદ સભ્ય લોકોના મત લીધા તો સંસદ સભ્ય કામ કરવા જોઈએ એવી જનતા કહે છે. જુનાગઢના નરસિંહ મહેતા સરોવરની હાલત ખરાબ છે. 5 વર્ષથી નરસિંહ મહેતા તળાવના ટેન્ડરો બહાર પડ્યા. હજી નરસિંહ મહેતા સરોવરના રોડ બંધ છે. કામગીરી ચાલુ છે પૂરજોશમાં. જે મીડિયા અવાજ ઉઠાવ્યો એટલે કામગીરી પૂરજોશમાં ચાલુ કરવામાં આવી. ત્યારે સૌરાષ્ટ્ર મીડિયા ન્યૂઝે અવારનવાર આ બાબતે બતાવ્યું હતું. જુનાગઢના રોડ રસ્તા ખાડા આ તે બતાવ્યું હતું. હું એક પત્રકાર છું. પત્રકાર તરીકે પણ મેં સમાજના 5 વર્ષથી અવાજ ઉઠાવ્યા છે. જુનાગઢના ભ્રષ્ટાચારના અવાજ ઉઠાવ્યા છે. પણ હવે એક પત્રકાર તરીકે મેં સારા પત્રકાર તરીકે છેલ્લા 10 વર્ષથી પત્રકાર ક્ષેત્રે કામગીરી કરી છે. પરંતુ હવે એક મને ચૂંટણી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10માં આ વખતે મેં એક ઉમેદવાર તરીકે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. ત્યારે મેં કીધું હતું કે જુનાગઢની જનતા માટે જો મને જનતા આબેન ધોબે મત આપશે તો ચોક્કસ હું મારા વોર્ડની અંદર વિકાસના કાર્ય આબેને ધોબે કરીશ. હું ભ્રષ્ટાચાર કરીશ નહીં, ખોટા કામો થવા નહીં દઉં. અને જુનાગઢના વોર્ડ નંબર 10ની જનતા માટે એક નવા ખુશખબર છે કે આ કોર્પોરેટર જુનાગઢના તમામ વોર્ડની અંદર પણ જશે, તમામ વોર્ડની અંદર આટા મારશે. એક વોર્ડ પૂરતો કોર્પોરેટર નથી પણ અન્ય વોર્ડની પણ મારી એક જવાબદારી, એક પોતાની જવાબદારી સમજી અને ત્યાંના બધા વોર્ડનો કોર્પોરેટર રહીશ. તેમ લોકો કામ કરવા માટે લોકો મને જ્યારે બોલાવશે ત્યારે દરેક વોર્ડની અંદર મારે તનમન ધનથી સેવા આપીશ. અડધી રાતે પણ અમને ફોન કરશો તો દરેક ડિપાર્ટમેન્ટના કોઈ પણ પ્રશ્ન મૂંઝવતા હશે તો વિના મૂલ્યે અમે કામ કરશું. ક્યારેય કોઈ પણ ડિપાર્ટમેન્ટ પૈસા માગે તો અમને જાણ કરો. અને સેવા માટે થઈ સેવા સંપન્ન અને ત્યાગ એ અમારો પરમ ધર્મ રહ્યો છે. અને પૂરી નિષ્ઠાપૂર્વક એક કોર્પોરેટર તરીકે પૂરી નિષ્ઠાપૂર્વક પ્રામાણિકતાથી મારી એક કોર્પોરેટર તરીકે જો હું ચૂંટાઈશ તો સામાન્ય એક નાગરિક છું, એક પત્રકાર છું. અને હવે કોર્પોરેટર તરીકે જો પ્રજા મને મૂકશે એમની વચ્ચે તો 100% વોર્ડ નંબર 10ની જનતાના અને જુનાગઢની જનતા માટે આબેને ધોબે અમે રાતથી જોયા વગર જુનાગઢની જનતાની સેવા માટે થઈને તત્પર છીએ. એક મોકો અમને 5 વર્ષનો આપો કે 5 વર્ષની અંદર અમે ક્યાં ક્યાં કામગીરી કરવાના છીએ એ પણ અમારી પત્રિકામાં અમે જાહેર કરેલું છે કે અમે વોર્ડ નંબર 10માં જો જુનાગઢની જનતા અમને મત આપશે તો 100% અમો કામ કરશું. અને અમે જનતાને જણાવીએ છીએ કે વોર્ડ નંબર એટલો કરી દઉં કે આ જુનાગઢની જનતા મને મત આપશે તો એ મારી પોતાની જીત નથી, જુનાગઢની જનતાની જીત છે. નવા આ વિકાસ સાથેની જીત છે.
અને પ્રજા હર હંમેશા માટે જેને મત આપે છે એક અમારા કોર્પોરેટર તરીકે ફરજ આવે છે કે જનતાની સેવા કરવી એ જ અમારો પરમ ધર્મ હશે. અને જનતાની વચ્ચે 5 વર્ષ જાય અને દર મહિને અમે લોક દરબારો કરશું. વોર્ડ નંબર 10માં દર મહિનાની 1 તારીખથી અમે લોક દરબાર કરશું, અધિકારીને ઉપસ્થિત રાખશું, પ્રજાની વચ્ચે અમે જાશું. 5 વર્ષ માટે અમારા વોર્ડની અંદર કાર્યાલય ખુલશે. અમારા વોર્ડની અંદર એક ફરિયાદ પોર્ટલ શરૂ કરીએ છીએ. અમારી 24 કલાક કોર્પોરેટર તરીકે ચૂંટાવું તો અમારી 24 કલાક ફરિયાદ નિવારણ માટે અમારી ઓફિસ હશે. અમારા પીઓ પણ બેસે, અમે પણ પોતે ઉપસ્થિત હશું અને રાત દિવસ સેવા પરમો ધર્મ માટે થઈને અમારે જે કંઈ કરવું પડશે જુનાગઢ વોર્ડ નંબર 10ની વિકાસશીલ યાત્રા માટે અમે જે કંઈ કરવું પડશે તેના માટે તત્પર છીએ. પરંતુ જુનાગઢની જનતાને એક નવા ખબર આપીએ છીએ કે અમે એટલું જ નહીં પરંતુ જુનાગઢમાં નાના બાળકો માટે ફરવાલાયક સ્થળમાં માટેના બગીચા બનવા જોઈએ. તે માટે રાજ્ય સરકારમાં અમારી રજૂઆત કરશું અને બાગ બગીચા જુનાગઢમાં નથી તે ઊભા કરવા માટે જે કાંઈ લડાઈ કરવી પડશે, જે કાંઈ અમારે રજૂઆત કરવી પડશે તે રજૂઆત કરી અને યોગ્ય દિશામાં બાળકોને પણ ન્યાય મળે અને જુનાગઢમાં ફરવાલાયક સ્થળો દરેક જગ્યાએ બાગ બગીચા, દરેક જગ્યાએ બાળકોના ખિનાન અને જુનાગઢ શહેરમાં પહેલાં તો સિટી બસ હોવી જોઈએ. સિટી બસ 3 વર્ષથી પાસ થવી પડી છે.